હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને અમુક છોકરાના બેમાં ડાઉટ્સ હતા, આપણે સોલ્વ કરી લઈએ. કયા ચેપ્ટરમાં? સ્વાધ્યાયના 16મો અને 17મા દાખલામાં ડાઉટ્સ હતા, એ જોઈ લઈએ. બરાબર, પછી આપણે આગળ જઈશું. જો 16મો શું કહે છે? 6.2 નો 16મો દાખલો. ધારો કે વિધેય f of x બરાબર log sin x, અને શું કીધું છે કે 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય અને π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય સાબિત કરવાનું. તો જાનો વિકલન કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? log ગમે હોય 1 upon કરી નાખવાનું, sin નું cos x આ થઈ ગયું cot x. હવે 0 થી π/2 પહેલું ચરણ છે. પહેલા ચરણમાં કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય ધન હોય, લેફ્ટ ડેશ x અહીંયા શું થશે? ધન થશે, એટલે વધતું વિધેય. અને π/2 થી π એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin અને cos એક જ ધન હોય, cot નેગેટિવ હોય, એટલે આ શું થશે? ઘટતું વિધેય. બસ આ જ હતું, ચુસ્ત ઘટતું ને ચુસ્ત વધતું. હવે આગળ જો 17મો દાખલો. 17મા દાખલામાં શું કીધું છે? f of x બરાબર log अब મોડ આવ્યું છે, અને મોડ આવે એટલે કન્ફ્યુઝન થાય, પણ આમાં આપણે કંઈ કરવાનું નથી. એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે. તો જો 0 થી π/2 આ કયું ચરણ થાય? પહેલું ચરણ થાય. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેય કેવા હોય? તો ધન જ હોય, તો અહીંયા log cos x લઈ લેવાનું. આનું વિકલન કરો તો ડેશ x શું થશે? 1 upon cos x અને cos નું માઈનસ sin x એટલે માઈનસ tan x. તો tan x તો ધન છે, પણ આગળની નિશાની માઈનસ એટલે ઓલ ઓવર વિધેય ઋણ થઈ ગયું, એટલે 0 થી π/2 માં ઘટતું વિધેય છે. પછી બીજો ઓપ્શન કીધો છે 3π/2 થી 2π, એટલે કયું ચરણ થશે? ચોથું ચરણ. ચોથા ચરણમાં cos ધન જ હોય, એટલે f of x શું થઈ જશે? log cos x. આનું વિકલન ડાયરેક્ટ કરી નાખું, માઈનસ tan x. બરાબર. હવે tan ચોથા ચરણમાં કેવું છે? ઋણ છે, આગળનું ઋણ એટલે ઋણ ધન થઈ જશે, નામાં ઘટતું નામાં વધતું વિધેય થઈ ગયું. સારું, એટલે મોડ હતો એટલે કન્ફ્યુઝન થતું હતું, પણ આપણે મોડને આ રીતે દૂર કરવાનો. બરાબર. 0 થી π/2 માં ઘટતું વિધેય અને 3π/2 માં ચુસ્ત વધતું વિધેય. હવે 18મો તો તમને આવડશે, બહુ બધી છે, સેટ કરવાની છે. બરાબર, વર્ગમાં સેટ કરી નાખવાની. 19મો પણ અમુક ડાઉટ હતો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ પણ જોઈ લઈએ. 19માં કઈ હતું નહીં વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવી દઉં. નીચે આપણને y બરાબર x² e x. તો જાનું વિકલન કરો y ડેશ, તો x² એમ e x નું માઈનસ, આગળ માઈનસ, ઉપરનો વિકલન માઈનસ, પાછળ લખો કે આગળ લખો, પ્લસ x² નું 2x e x. તો જો આમ થઈ જશે માઈનસ x² પ્લસ 2x છેદમાં e x. આવું થશે. તો જો અહીંયાથી x કોમન લઈ લો, અહીંયા થશે 2 - x છેદમાં e x². તો આપણે સાબિત કરવાનું છે વિધેય વધતું વિધેય છે. તો જો હવે આ તો ધન જ છે, કોઈ પણ વેલ્યુ મૂકશો તો. હવે પેલો ઓપ્શન આપ્યો છે -∞ થી ∞. વધતું વિધેય આપણે સાબિત કરવાનું. તો માઈનસ કોઈ પણ વેલ્યુ મૂકો, અહીંયા જો માઈનસ કોઈ પણ મૂકીશ તો આ જોજો અહીંયા 2 થી નાની મૂકીશ કોઈ પણ તો આ ધન થશે, 2 થી નાની આ ઋણ થશે, આ તો પ્લસ જ, આ તો જોવાનું નથી, એટલે આ માઈનસ ના પ્લસ થશે. તો શું થઈ જશે? 2 થી નાની એટલે 1 0 મૂકું તો આ ધન થાય, સોરી -1 મૂકું તો આમ થશે, ધન થશે. તો અહીંયા માઈનસ થશે, એટલે ઓર f ડેશ x કેવું થઈ જશે? લેસ ધેન 0 થશે. કોના માટે? -1 થી નાના માટે. તો આખા અંતરાલમાં કેવું છે? આ -∞ થી ∞ માં કહી ના શકાય, એટલે આ ઓપ્શન આપણે વિચારવાનો નથી. બી ઓપ્શન શું છે? -2 થી 0. તો -2 થી 0 હમણાં જ મેં વિચાર્યું, -1 મૂકું, બરાબર, તો આ ધન થશે, પણ આ ઋણ થશે, આ તો ધન જ છે, એટલે f ડેશ x કેવું થશે? લેસ ધેન 0 ઘટતું વિધેય છે. પછી 2 થી ∞ c, 2 થી ∞ માં જો
બરોબર 2 થી ઇન્ફાઇનાઇટ માં મૂકીશ કોઈ પણ વેલ્યુ તો જો આ તો ધન છે અને 2 મૂકીશ તો આપણે સાબિત શું કરવાનું છે 2 નથી લેવાના એટલે 2 થી ઇન્ફાઇનાઇટ એટલે 3 મૂકું તો આ નેગેટિવ થશે બરોબર આ પોઝિટિવ તો ઓલ ઓવર f' શું થશે લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય આપણે વધતું સાબિત કરવાનું હવે શું કીધું છેલ્લો ઓપ્શન 0 થી 2 હવે જો 0 થી 2 મૂકો 1 મૂકો આ ધન તો આમાં f' કેવું છે ગ્રેટર ધેન 0 એટલે આમાં વધતું વિધેય નો ઓપ્શન આવશે ડી ક્લિયર હવે તમને સમજાઈ ગયું આમ વિચારવાનું છે બરાબર હવે આગળની થિયરી મોસ્ટ આઈએમપી થિયરી હવે મસ્ત થિયરી આવી છે ઓઆઈએમપી છે વ્યવસ્થિત થિયરી લખજો સ્પર્શક અને અભિલંબ આ તમે શબ્દ સાંભળેલા છે રેખા ચેપ્ટર 11 સાયન્સમાં ખબર આપણે 1 મહિનો રેખા ચેપ્ટર લેવું હતું એમાં સ્પર્શક અને અભિલંબ શબ્દ સાંભળ્યો છે સ્પર્શક એટલે કે ટેન્જન એનું ઇંગ્લિશ અને અભિલંબ એટલે નોર્મલ બરાબર ટેન્જન એન્ડ નોર્મલ હવે જો આપણે ઢાળ શબ્દ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્પર્શકની વાત કરીએ સ્પર્શક હવે આપણે આકૃતિ આના પરથી બધું બનાવેલું છે જો હું તમને આકૃતિ સમજાવું એક વક્ર છે અને એનું સ્પર્શક છે આ સ્પર્શક કહેવાય શું કહેવાય સ્પર્શક આનો અભિલંબ એટલે સ્પર્શકને લંબ હોય એવો તો આના લંબ હોય આનો ગ્રાફ આ અભિલંબ છે બરાબર આ બિંદુ આપણે લઈએ છીએ x0 y0 બે બધું ભેગું થાય છે હવે આને તમે સીધી રેખા દોરો ભાગ પાડો તો હું તમને એનું નામ પણ આપી દઉં આ આકૃતિ તમારી બુકમાં નથી આપેલી છે પણ ઊંધી આપેલી છે આ આપણો વક્ર છે f(x) y બરાબર f(x) બરાબર છે કોઈ વક્ર છે આ m નામ આપીએ પછી o અને આ t આ બિંદુને t આવો બરાબર હવે અને આ g જે અભિલંબ પસાર થાય છે g તો આ જે ભાગ છે ને અહીંયા mg એને કહેવાય છે અવાભિલંબ કહેવાય બરાબર આટલી ત્રિજ્યા જે mg હોય ને અવાભિલંબ કહેવાય આ ભાગ બરાબર આટલું આ t થી આ tm જે છે tm બરાબર tm એને કહેવાય છે અવપર્શક શું કહેવાય છે આ તમને બુકમાં શબ્દ નથી આપ્યા બરોબર આ ખાસ નોંધ કરજો અવાભિલંબ અને અવપર્શક હવે આપણે જે શોધવાનું છે સ્પર્શક માટે સ્પર્શકનું સમીકરણ તો જો ઢાળ હોય ઢાળ તમે ભણી ગયા છો m વડે દર્શાવી અથવા dy/dx કોઈ કયા બિંદુ આગળ શોધીએ છે આ બિંદુ આગળ તો અહીંયા આપણે બિંદુ મૂકતા હતા ઢાળમાં y0 x0 બરોબર એનું સૂત્ર શું હતું y - y0 x - x0 ઢાળનું સૂત્ર હતું ને બરોબર આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો તો આના પરથી એનું સમીકરણ જો આને આમ લઈ આવીશ આ ઢાળ છે એટલે y - y0 dy/dx x0 y0 x - x0 બરાબર આ નામ લીધું છે આ સૂત્ર થઈ ગયું સ્પર્શકનું સમીકરણ બરાબર ક્યાંથી આવ્યું છે ઢાળના ઉપર ધ્યાન આ ઢાળ આપણે ગોતતા હતા એનું સૂત્ર શું હતું તો કે y - 2 બિંદુ હોવા જોઈએ તો આ એક બિંદુ છે ને જનરલ બિંદુ કોઈ પણ હોઈ શકે xy y - y0 x - x0 બરાબર હવે તમને x0 અને y0 તમને આપેલા હશે આ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધો હવે અવાભિલંબ તો આ રેખા અને આ રેખા કઈ છે એકબીજાને લંબ છે તો ફરક કેટલો પડશે આ ઢાળ બીજું એક આપણે સમીકરણ જોયું હતું રેખામાં ખબર છે બે રેખા લંબ હોય તો બેના ઢાળનો ગુણાકાર -1 થાય તો આ સ્પર્શકનો ઢાળ m1 હોય તો અવાભિલંબનો ઢાળ કેટલો થાય -1/m1 તો આ m1 છે તો અભિલંબનું સમીકરણ શું થશે અભિલંબનું સમીકરણ ખાલી ફરક કેટલો આવશે y - y0 -1/, ખાલી થઈ જશે dy/dx0 x0 y0 બિંદુ ઢાળમાં મૂકી દેવાના x - x0 ખાલી ફરક એટલો જ આવશે વિદ્યાર્થી મિત્રો
ખાલી સ્પર્શકનો ઢાળ કે તો આ ગોતવાનું dy/dx x0 y0, અભિલંબનો ઢાળ કે તો -1 dy/dx x0 y0. બરાબર. હવે તમને પૂછશે બીજું તો બુકમાં તમને કંઈ આપેલું નથી બહુ, એટલે f'(x0) એવું આની જગ્યાએ શું લખ્યું છે f'(x0) એ હરખું જ થયું. બરાબર. f'(x0) લખો અથવા dy/dx x0 y0 લખો, કંઈ ફરક પડે નહીં. હવે હું તમને જે લખાવું છું બુકમાં આપેલું નથી વિદ્યાર્થી મિત્રો, એ ખાસ નોંધ કરજો. બરાબર. જો આ બે તો યાદ રહી ગયા બધાને, સ્પર્શકનું અને અભિલંબનું સમીકરણ. હવે આગળ આજે મેં લખ્યું છે ને અવાભિલંબ અને અવસ્પર્શકનું ત્રિજ્યા શોધવાનું સૂત્ર, MCQ પૂછાવાનું છે. જો નોંધ કરી લખી રાખજો. પહેલી અવસ્પર્શકની લંબાઈ બરાબર, એનું સૂત્ર જ છે અવસ્પર્શકની લંબાઈ બરાબર, અવસ્પર્શકની લંબાઈ બરાબર શું થશે y0 જે બિંદુ આપેલું હોય અહીંયા e છેદમાં dy/dx x0 y0. આ મોડ છે. બરાબર. ઢાળમાં બિંદુ મૂકી દેવાનું, y0 તમને અચળથી બિંદુ આગળ ગોતતા હોય એનો y, અને આ મોડ છે. અને અવાભિલંબનું લંબાઈ બરાબર મોડ આવશે y ગુણાકાર, આમાં ગુણાકાર આવવાનો, આમાં ભાગાકાર dy/dx x0 y0. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. અવસ્પર્શકની લંબાઈ અને અવાભિલંબની લંબાઈ. બરાબર. હવે બીજી વસ્તુ છે અંતખંડો. બરાબર. અંતખંડોનું સૂત્ર તમારે યાદ રાખવાનું નથી, બનાવવાનું છે. તો તમને લખાવી જોઈએ. તો હવે સ્પર્શકનું સમીકરણ તમને ખબર છે. જો આ તમને બુકમાં આપેલું નથી, ખાસ થિયરીથી વ્યવસ્થિત લખજો. અવાભિલંબ, અવસ્પર્શક, પછી અભિલંબ, ત્રીજી અંતખંડ, x અંતખંડ અને y અંતખંડ. બરાબર. કોના સ્પર્શકના બનાવતા શીખવાડું છું, તમારે અભિલંબના બનાવવાના છે. તો જો સ્પર્શકનું સમીકરણ શું હતું y y0 dy/dx x0 y0. આ બિંદુ છે x x0. હવે આનો x અંતખંડ ક્યારે શક્ય થાય કે જ્યારે y0 હોય. બરાબર. y0 હોય તો x અંતખંડ શક્ય થાય. તો y0 મૂકી દીધું તો -y, અહીંયા 0 મૂકું તો -y0 dy/dx અહીંયા x0 y0 અને x x0. તો આ x x0 નું સૂત્ર કરતા બનાવો -y0 dy/dx. હવે x0 નો ની બાજુ લઈ જાઓ તો x x0 y0 dy/dx. dy/dx માં બિંદુ મૂકી દીધું. આ થઈ ગયું x અંતખંડનું સૂત્ર. y અંતખંડનું સૂત્ર બનાવવું છે. y અંતખંડનું સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આમાં x 0 મૂકી દેવાનું. આપણે ખબર ને y અંતખંડ એટલે x માં છેદે નહીં, ખાલી y માં છેદ, તો y માં છેદ તો આમ આપણે પરિણામ. તો આના બે અંતખંડ શક્ય થાય. અહીંયા y અંતખંડ હોય તો 0 ને y, અને x અંતરી હોય અહીંયા x અને 0. આપણે a ને b લીધા યાદ કરો. તો આ a એટલે x અંતખંડ અને b એટલે y અંતખંડ. ત્યાં x0 તો x0 મૂકી દો તો y ને સૂત્ર કરતા બનાવશું તો શું આવશે dy/dx. અહીંયા બિંદુ લખો તો લખજો, અને નહીં લખો તો આવશે x0 મૂકી દીધું તો y બરાબર શું થશે y0 x0 dy/dx. આ થઈ ગયું y અંતખંડનું સૂત્ર. આ સ્પર્શકનો x અંતખંડ અને આ સ્પર્શકનો y અંતખંડ. હવે તમારે ઘરેથી શું કરવાનું છે? ખાલી અહીંયા અભિલંબના અંતખંડો, અભિલંબનું સમીકરણ શું થશે y y0 -1 dy/dx x0 y0 x x0. તમારે x અંતખંડ બનાવવો છે અભિલંબનો, તો શું મૂકી દેવાનું? y બરાબર 0 મૂકી દો. સેમ અહીંયા ખાલી -1 આવશે, પછી x ના સૂત્ર કરતા બનાવી દેવાના.
ગુણાકારમાં આવી જશે બરાબર એના y અંતરમાં શોધો હોય ત્યારે x0 મૂકી દેજો ક્લિયર આવડશે એ બનાવી મને બતાવવાનું છે હું જોઈશ હવે બસ આ જ વસ્તુ હતી હવે આના એક્ઝામ્પલ લઈએ એટલે તમને આઈડિયા આવશે સૂત્ર બધાને યાદ રહી ગયા હશે હવે જો કઈ રીતે પૂછાશે પરીક્ષામાં ઉદાહરણ નંબર 14 ઉદાહરણ નંબર 14 x બરાબર 2 આગળ વક્ર y² બરાબર y બરાબર x ક્યુબ માઈનસ x ના સ્પર્શકનો ઢાળ શોધો સ્પર્શકનો ઢાળ એટલે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્પર્શકનો ઢાળ હમણાં મેં કીધું dy બાય dx શોધવાનું એમાં બિંદુ મૂકી દેવાનું તો બિંદુ કયો આપ્યું છે જો આ x0 જ કહેવાય એટલે x બરાબર 2 તો dy બાય dx કેટલું થશે જોજો તો કે 3x² અને -1 આમાં બિંદુ મૂકી દો x બરાબર 2 મૂકી દો ગુણ્યા 4 એટલે 12 1 એટલે 11 સ્પર્શકનો ઢાળ x બરાબર 2 આગળ કેટલો મેળવો 11 અભિલંબનો પૂછો તો -1/dy dx તો -1/11 આવે બરાબર છે ઈઝી હવે જો આગળ હવે એક સ્વાધ્યાયનો લઈએ એટલે તમને યાદ આવે તો પહેલો સ્વાધ્યાયનો 3.6.3 નો પહેલો એક સરખા સાથે સાથે લેતો જાઓ તો સ્વાધ્યાય 3.6.3 નો પહેલો વક્ર y બરાબર 3x ની 4 4x ને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ શોધો સ્પર્શકનો ઢાળ શોધવાનું કીધું છે તો પહેલા dy by dx કરીએ તો શું આવશે 12x નો ક્યુબ -4 માંથી 4 કોમન લેવા તો લઈ શકાય 3x નો ક્યુબ -1 હવે જો કિંમત મૂકી દો dy by dx કયું બિંદુ મૂકી દેશું x બરાબર 4 મૂકી દો 3 4 નો ક્યુબ ચોકે ચોકે 16 16 ચોક 64 64 -1 64 ગુણ્યા 3 કરો તો 64 ગુણ્યા 3 કરશો તો 180 અને 192 -x એટલે 4 ગુણ્યા 191 બરાબર 191 ગુણ્યા 4 9 ચોક 36 નો છોકરો વધી પડી 3 4 764 તમારો જવાબ આવી ગયો બરાબર બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો હવે આગળ 6.3 માં જે આપણે કરીએ આગળ જો હવે બીજો એમાં એક સ્પર્શકનો ઢાળ શોધવાનો છે બરાબર એ આવડશે તમને બીજો છે ત્રીજો છે ચોથો છે બરાબર બીજો 3.6.4 નો બીજો ત્રીજો ચોથો એ હોમવર્ક કરવાના છે ખાલી ઢાળ શોધવાના છે પછી પાંચમો જે છે એમાં પ્રચલ સમીકરણ આપ્યા છે અને થીટા આપ્યા છે અભિલંબનો ઢાળ શોધવાનો છે એ કરાવી દો 5 મિનિટ પૂરા 4 કરજો જો બીજામાં આવડશે 10 આગળ પછી ના જે બિંદુનો એક્સિયમ 2 હોય એક્સિયમ 2 એટલે x બરાબર 2 થયું અને એક્સિયમ 3 હોય તો એટલે x બરાબર 3 હોય તો એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શોધવાનો બરાબર એટલે આમાં x આપેલું તો આમાં x યામ કરીને આપ્યું છે એટલે કન્ફ્યુઝ ના થતા આવડી જશે તો પાંચમો નંબર આવી ગયો જો પાંચમો શું કહે છે 6.3 નો પાંચમો x બરાબર a cos cube theta અને y બરાબર a sin cube theta હવે પેલાનું theta dx by d theta કરનાર તો શું થશે 3a cos square theta અને minus sin theta અને dy by d theta કરનાર તો 3a sin square theta into cos theta આવું થશે તો dy by dx ની ફોર્મ્યુલા શું થશે dy by d theta
આપણે આગળ ભણી ગયા છીએ મેથડ ડીવાય બાય ડી થીટા મળી ગયો sin સ્ક્વેર થીટા cos થીટા છેદમાં 3a માઈનસ 3a cos સ્ક્વેર થીટા અને sin થીટા તો જો 3a ગયા sin view cos view તો એ છે માઈનસ tan થીટા આ ડીવાય બાય ડી x અને થીટા કેટલો આપ્યો છે થીટા બરાબર કેટલા આપ્યું હતું થીટા બરાબર કેટલું લેવાનું હતું પાઈ બાય 4 તો કેટલો આવશે અહીંયા માઈનસ tan પાઈ બાય 4 અને માઈનસ 1 આ મને સ્પર્શકનો ઢાળ મળ્યો અભિલંબનો ઢાળ શોધવો છે અભિલંબનો ઢાળ કેટલો આવશે -1 dy બાય dx થીટા બરાબર પાઈ બાય 4 કેટલો આવશે -1 -1 એટલું બરાબર ભૂલ ના કરતા આ આપણે જે મળે એ સ્પર્શકનો ઢાળ મળે એનો ઊંધો કરો એટલે અભિલંબનો ઢાળ મળે બરાબર પાંચમો સેમ દાખલો છે છઠ્ઠો એ તમારે કરવાનો છે હવે છઠ્ઠો તમારે જલ્દી કરવાનો છે છઠ્ઠો ટોટલ હોમવર્ક ત્યાં 2 3 4 અને 6 બરાબર 1 થી 6 લગી થઈ ગયા હવે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું